લીધું છે, બરાબર? તો આ થયું આપણું આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને જો આપણે કાયમી માટે ટ્રેડ કરશું તો આપણે આ પ્રોફિટ મળશે એટલી. હવે આ 30,000 રૂપિયા તમે કાઢી લીધા, 30,000 રૂપિયા આપણા છતાંય આપણા પોર્ટફોલિયોમાં પડ્યા છે. આ 30,000 ને આપણે જો દર મહિને ઉપાડશું તો આપણે 15,000 ની આસપાસ આપણે લઈ શકશું. દર 2 મહિને ઉપાડશું તો 30,000 ની આસપાસ આપણે લઈ શકશું. અને જો આપણે આ 12 મહિના સુધી ટ્રેડ કર્યા રાખશું તો આપણે અહીંયા 30 થી 32 લાખ રૂપિયા જેવું થાય. ઘણા લોકોને આપણે બતાવીને એટલે મગજ કામ નથી કરતો, બંધ થઈ જાય, ચકરી ખાઈ જાય. પણ સાહેબ આ હકીકત છે. આ છે ને આ વિશ્વની 8મી અજાયબી છે જેને કહેવાય કમ્પાઉન્ડિંગ સિસ્ટમ. કમ્પાઉન્ડિંગ એને કહેવાય જે આ વિશ્વની અજાયબી છે. 8મી અજાયબી કહેવાય ને એ કમ્પાઉન્ડિંગ સિસ્ટમ છે. કમ્પાઉન્ડિંગ એટલે શું? વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, બરોબર? તો આપણે મેળવી શકીએ છીએ અને ઘણા લોકોએ મેળવું છે, મેળવી શકીએ છીએ ને મેળવું છે, બરોબર? તો આપણી થઈ કાંઈ ન કહી કોઈને પણ કહેવા ન જાય તો આપણે આ બેનિફિટ મળે. પણ આપણી તો એવું કે કોઈ પણ જગ્યાએ આપણે ડિનર કરવા ગયા હોય કે કોઈ પિક્ચર જોવા ગયા હોય તો આપણે શું કરીએ? શેર કરીએ છીએ મનીષભાઈ? હે? તો આપણે અમારે કોઈ પેલા ડિનર કરવા જાય ને એટલે ઘણા બધા લોકો અમને કહે કે ભાઈ ફલાણી હોટલમાં જાય હોય ને બહુ સારું બને, બહુ સારું ખવડાવે, બરાબર? હમણાં ધુરંધર પિક્ચર આવ્યું હતું, કેટલા લોકોએ જોયું હતું? બહુ ઓછા લોકોએ જોયું હતું. તો ધુરંધર પિક્ચર જોયા પછી આપણે કેટલા લોકોને વાત કરી કે ભાઈ ધુરંધર જોયા તો બહુ સારું છે, બરાબર? તો આપણે આ શેરિંગ કરીએ છીએ પણ આપણે એમાં કાંઈ મળતું નથી. જો આપણે આ બીજી વેલ્થનો પ્લાન શેર કરશું, એ લોકોને આપણે કહેશું કે આની અંદર અમને આ પ્રોફિટ મળે છે, જો એની અંદર ઇન્વોલ્વ થશે, આપણી સાથે જોડાશે, આપણી સાથે આવશે તો આપણે અહીંયા 30,000 ની અંદર 30 લાખ રૂપિયા કમાવાની તક છે. 30 લાખ રૂપિયા મંથલી એટલે કે દર 10 દિવસે 10 લાખ રૂપિયા. તો આ દર 10 દિવસે 10 લાખ રૂપિયા મેળવવા માટે કેટલા લોકો રેડી છે? બધાય. વાહ ભાઈ વાહ. ઘણા બધા લોકોને આ ઇન્કમ જોઈ છે. તો આપણે જોશું કેવી રીતે આપણે આ મેળવી શકીએ. હવે આપણે જોઈએ પહેલું લેવલ એટલે પહેલું પગથિયું. અને પહેલું પગથિયું હંમેશા થોડું કઠિન હોય, બરાબર? ઘણા લોકો આમાંથી મને એવા પ્રશ્નો કર્યા છે કે મને થોડુંક હસવું આવે. ઘણા લોકો એમ કે મંડાતા નથી કોઈ. હલો, કોઈ મંડાતા નથી કે, પણ મેં કીધું ખોટા પેલા તારે મંડાવવું પડે. આપણે મંડાય તો મંડાય ને. આપણને વિશ્વાસ હોય તો બીજાને વિશ્વાસ હોય ને. આપણને પેલા વિશ્વાસ ન હોય તો લોકો કેમ તો મંડાય, બરાબર? એટલે મંડાવવા માટે પેલા આપણે મંડાવવું પડે અને પછી આપણે 5 લોકોને મંડાવવા પડે, બરાબર? અહીંયા આપણે 5 લોકોને ખાલી ઇન્વાઇટ કરવાના છે. કેટલા? 5 લોકોને. જીવનની અંદર એક જ વાર 5 લોકોનો લાવી શકીએ, બરાબર? હવે તમે કૂતરા, મીંદડા, બિલાડા રોડ ઉપર મરી ગયા હોય તો કોઈ એને ઉઠાવે નહીં. પણ માણસ કઈ જોયો તમે? માણસ કઈ જોયો કે આ માણસ કાંદી ત્યાં પડ્યો કોઈ ઉઠાવવાનું જેવું જોયું? જો મરેલા માણસને 4 લોકો મળી જતા હોય તો આપણે તો ભાઈડા જીવતા છીએ, હજી તો જાન છે. જો જાન હોય તો 5 લોકોને આપણે ન લાવી શકીએ, બરાબર? તો 5 લોકોને લાવવા માટે આપણે એને ખાલી $300 થી જ લાવીએ છીએ. તો આપણે કંપની એક એચિવમેન્ટ આપશે. શું એચિવમેન્ટ આપશે? લેવલ 1. તમે પહેલું પગથિયું પાર કરી ગયા. પહેલું પગથિયું એટલે
લેવલ 1 આ લેવલ 1 તમે કમ્પ્લીટ કરશો એટલે કંપની તમને $100 અહીંયા વન ટાઈમ બોનસ આપશે, બરોબર. પછી દરેક વ્યક્તિ ઉપર તમને 5% સ્પોન્સર ઇન્કમ આપશે, એટલે $15 થયા, એટલે 15 પંચાને $75 તમને સ્પોન્સર ઇન્કમ આપશે. પછી $30 તમને સાયકલ બોનસ આપશે, એટલે ટોટલ તમારી પહેલા લેવલની ઇન્કમ થશે $205. 5 લોકોને ખાલી લાવવાથી આપણે $205 એટલે કે ₹20,000 આપણી જેબમાં આવે. તો કરાય કે ન કરાય પેલું લેવલ? બરાબર. હવે પેલું લેવલ કર્યા પછી આપણને શું મળે? તો કે આ 5 લોકો રોજે રોજ કોપી પેસ્ટ કરશે, ટ્રેડ કરશે, એનું પ્રોફિટ થશે. એનું પ્રોફિટ જે થશે એના ઉપર આપણને ડિવિડન્ડ મળશે. કેટલું? તો કે 0.50 પૈસા, 50%, એટલે કે અડધો ટકો એના ઉપર મળશે. એ લોકો ટ્રેડ કરશે આપણી સાથે આવ્યા એના ઉપર પણ આપણે ડિવિડન્ડ મળશે. તો અહીંયા આપણે 9 તારીખ, 19 તારીખ અને 29 તારીખે માનો કે અહીંયા $5 આવશે, અહીંયા $7 આવશે, અહીંયા $10 આવશે. ધીમે ધીમે આપણું જેમ જેમ લોકો પોર્ટફોલિયો વધતું જશે એમ આપણું ડિવિડન્ડ વધતું જશે. હવે જોઈએ આપણે સેકન્ડ લેવલ, બીજું લેવલ. L2 કરવા માટે શું જોઈએ? તો કે કોઈ પણ 2 વ્યક્તિ, આપણે 5 લોકો લાવ્યા, એમાંથી કોઈ પણ 2 વ્યક્તિ L1 હોવા જોઈએ. L1 એટલે શું? જે આપણે કહ્યું એ ડુપ્લિકેશન, બરાબર. આપણે L1 કહ્યું કેટલા લોકો લાવ્યા? 5 લોકોને, તો એ 5 લોકો લાવશે એટલે એ પણ L1 થઈ જશે. એ L1 થશે અને 25 લોકોની ટોટલ ટીમ થશે તમારી, એટલે તમે થઈ જશો L2. જેવા તમે L2 થશો એટલે કંપની તમને આપશે $300 વન ટાઈમ બોનસ. પછી $100 તમને L1 ના આપશે. શું કામ? 2 L1 તમે બનાવ્યા, 2 L1 બનાવ્યા એના માટે થોડીક તો મહેનત થઈ હશે ને. એની ઘરે ગયા છો, એના ભેગા ગયા છો, એને પ્લાન સમજાય હોય છે, ત્યારે L1 કહી જાય ને. તો 2 L1 બનશે એટલે $50 કહીને મળશે, એટલે $100 મળશે. અને બીજા મળશે તમને $150 સાયકલ બોનસ. ટોટલ મળશે તમને $550. કેવું લાગે? બીજું લેવલ કેવું લાગે? $550. $550 એટલે $55,000. સાહેબ આપણે કહ્યું શું? 2 લોકોને L1 બનાવ્યા અને 25 લોકોની ટીમ. સાહેબ અહીંયા છે ને લોકો 8 દિવસમાં, 10 દિવસમાં L2 બને છે, બરાબર. L1 ને L2 બને એટલે $700 ની ઇન્કમ થાય. $750 ઓછા કહેવાય? હલો, ઓછા કહેવાય કમલેશભાઈ? $70,000 10 દિવસમાં, 15 દિવસમાં, 20 દિવસમાં કમાઈ શકો છો. અને આ બહુ ઈઝી છે. સિમન સરે કીધું ને કે ये બીજી है लेकिन बहुत ઈઝી है. હવે તમને મળશે અહીંયા ડિવિડન્ડ. ડિવિડન્ડ ક્યારે મળશે? તો કે 9 તારીખે, 19 તારીખે અને 29 તારીખે. કેટલું? તો કે અહીંયા $50 ની આસપાસ આવશે, અહીંયા $80 ની આસપાસ આવશે, અહીંયા $100 ની આસપાસ આવશે. ધીમે ધીમે કરતા તમારું એ ડિવિડન્ડ વધતું જશે, બરાબર. આ થયો આપણો L2. હવે જોઈએ આપણે L3. હવે આપણે L3 જોઈએ. અહીંયા આપણે ઇન્વાઇટ કર્યા હતા બધાને L1, L2, L3. તો આપણે પણ આ પગથિયા ચડવાના છે. L1, L2, L3 કરવાનું છે. તો હવે જોઈએ આપણે L3. L3 માટે શું જોઈએ? તો કે આપણા L1 કરતા 2, અહીંયા L1 જોશે 3. દર લેવલે એક L1 વધારતું જવાનું. 3 L1 થઈ જાય અને 125 લોકોની ટોટલ ટીમ થઈ જાય. 25 લોકો હતા L2 માં, હવે કેટલા જોશે? 125. એટલે ખાલી 100 લોકો જ લાવવાના છે. 25 તો હતા આપણા પાસે, બરોબર. હવે જેવા તમારે 125 લોકો થઈ જશે, ઘણા લોકો એવો સવાલ કરે કે કેટલા ટાઈમમાં કરવાના? તો એના માટે કોઈ બંધન નથી. તમે 1 દિવસમાં કરો, 1 વીકમાં કરો, 1 મહિનામાં કરો કે 1 વર્ષમાં કરો, ગમે ત્યારે કરો. ટાઈમની કોઈ પાબંદી નથી અહીંયા, બરાબર. તો અહીંયા તમે થઈ જશો L3.
L3 થશો એટલે અહીંયા તમને $800 વન ટાઈમ બોનસ મળશે, બરાબર. પછી મળશે તમને $50 L1 ના, એક L1 તમે વધાર્યો એના $50 મળશે. પછી મળશે તમને $500 સાયકલ બોનસ, ટોટલ મળશે તમને $1350, 1,35,000. કેવું રહ્યા? 1,35,000 મળે તો કેવું રહ્યા? બહુ જોરદાર. મજા આવે? યસ. આ 1,35,000 કમાવા માટે શું કરવું પડે? રાત ને દિવસ મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, ફેક્ટરી લગાવવી પડે, ઘણું બધું કરવું પડે. અહીંયા કણે કાંઈ નહીં, 5 લોકો લાવ્યા, 5 25 લાવ્યા, પછી 125 લાવ્યા, થઈ ગયા L3 ગયા એટલે આપણે પગાર ચાલુ કેટલો? તો કે 9 તારીખ, 19 તારીખ અને 29 તારીખ સાહેબ $350 જેવું આવે ડિવિડન્ડ, અહીંયા $400 જેવું આવે અને અહીંયા $500 જેવું આવે, જે હું પોતે લઈ રહ્યો છું. અત્યારે મારું ડિવિડન્ડ આવતીકાલે જ આવશે. કમલેશભાઈ, આવતીકાલે જ આવશે ડિવિડન્ડ બધાને, જેટલા લોકો L1 L2 L3 L4 L6 L7 ત્યારે બધાને આવતીકાલે આવશે, પગાર આવશે, અમુકને ડિવિડન્ડ આવશે. મને ડિવિડન્ડ આવશે $500, બરાબર. $500 એટલે મહિને $1,500, સાહેબ ₹2,00,000 થયા. ઓછા કહેવાય? બરાબર. આ જોયું આપણે બીજું લેવલ. હવે આપણે જોઈએ 4th લેવલ, ચોથું લેવલ. 4 લેવલ જોવા દે કે 7 લેવલ જોવા દે? 4 હે? 4 રેડી ને? બાકીના પછી